તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, 5 શ્રમિકોના મોત, 2 ને ઈજા. તમિલનાડુના શિવગંગઈ શહેરના મલ્લાકોટાઈ અને સિંગમપુનારી વિસ્તારમાં ભૂસ્ખલનની ભયાનક દુર્ઘટના બની છે. અહીં પથ્થરની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં 5 શ્રમિકોના મોત અને 2 ને ગંભીર ઈજા થઈ છે. મળતા અહેવાલો મુજબ શ્રમિકો ખાણમાં 450 ફૂટ નીચે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભૂસ્ખલન થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો પહોંચી ગઈ છે. નજરે જોનારાઓએ કહ્યું કે અહીં પથ્થરની ખાણમાં અચાનક ભયાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ ભારે ખડકો સરકીને નીચે પડતા મુરુગાનંદમ, અરુમુગમ ગણેશન, અંડીસામી અને ઓડિશાના હર્ષિતનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા 2 શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માઇકલ નામના શ્રમિકની સ્થિતિ ગંભીર હોવાથી વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ તમિલનાડુ સરકારના મંત્રી પેરિયા કરુપન જિલ્લા અધિકારીઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. અહીં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ વહીવટીતંત્રએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ખાણના સંચાલનમાં થયેલી બેદરકારીની પણ તપાસ કરવા કહ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઘટનાની જાણકારી થતાં જ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત માઇકલને 1 લાખ રૂપિયા આપવાનો પણ આદેશ આપ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.